તમને ખબર હતી કે શિકોતર બેઠી છે તોય તમે વેચ્યું? હું કદાચ મેલડી માસ્તર આ વાત કરતી હોય તો જરૂરથી લાગુ થતી હોય તો જ વાત કરતી હોય કે વર્ષોનું મકાન વેચી નાખ્યું, આયા ખાલી 60,000 અને શિકોતર માતાના જે રખડવાનું થયું તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. તોય હવે મકાન મળે નહીં, મિલકત પાછી લેવાય નહીં. આપણી માં તો ફરતી થઈ ગઈ, પણ એમ તો કહેવાય ને માં ગુનો થઈ ગયો, ભૂલ થઈ ગઈ. અમને ખબર નથી કે શિકોતર માતા તમે આ ઘરની અંદર આ નાના ગોખલામાં બેઠ્યા હતા, અમે વેચી નાખ્યું, ભૂલ થઈ ગઈ. હે ભગવતી તું ક્ષમા કર, હે જનતા આમાંથી પાર પાડ. હે માં અમે તારા તું અમારી છો. અને આવ અને કે જા હું રાજી છું, પછી કઈ પૂછવાનું આવતું નથી કે હું રાજી છું, હું રાજી છું એવું કે એટલે માનવાનું કે દુનિયાને મૂકીને શિકોતર તમારા ઘરે આવી હતી. વ્યવહાર કરજો, ખોટા પૈસા કોઈના હાલતા નહીં હાલવાના. હું ના પાડું છું. આપણી માજબરી કોઈ એવું કહે ને કે 5,000 રૂપિયા આપો આ માતાને વાળી લઈ જઈએ ને તમે હારું થાય તો 50 લાખ હું મેળડી આલીશ. લઈને જા, મારી આગળ લઈને જા, મારી આગળ લઈને જા, વાળી જા, બીજી વખત દુઃખ ના પડે એવી વાળી જા. 5,000 માં માતા વળતી નથી. પછી એ તો કે ધૂપ લાવવો પડે. શું કે માતાને વાળવાની છે, ધૂપ લાવવો પડે એટલે બીજા 3,000 જોડ, એટલે 8,000 થયા. પછી કે આ તો જબરી માતા છે, આને તો શમશાનમાં મહાણમાં મૂકવા જવાની. તો આ કામ તો ગુરુ છે. બીજા 5,000 થશે એટલે 13,000 થયા. માણસ હારી ગયેલો, દુખી થઈ ગયેલો, તૂટી ગયેલો, ચારે બાજથી નિરાશ થયેલો, ઘરમાં કજિયા કંકા ચાલતા હોય, 5 રૂપિયા ઘરમાં આવતા ના હોય, નાના નાના બાળકો હોય, જવાબદારી હોય, અને 13,000 તો એ પેલાના હાલ ભલે લઈ જા પણ એમાંથી નીકળીશું તો ખરી ને. કોઈ દાડો આ ધંધો કરતા વેપાર કરવો હોય તો ભક્તિ નો કરજો. જો પેઢીઓ ના બને એમાં તો મારું નામ મેલડી નહીં. અને અત્યારે દરેકને એવું થઈ ગયું કે ભક્તિ નથી કરવી, સેવા નથી કરવી. માતાજી ખાલી એમને સારું કરી દો તો હું એવું સારું કરી શકીશ, મારાથી નહીં થાય, મારાથી નહીં થાય. એવી આશા લઈને આયા હોય ને, દરેકને કહું છું, એવી આશા લઈને આયા હોય કે માતાજી પાસે જઈએ, માતાજી સારું કરી દે, એ આશા ના રાખશો. એવી આશા ઘરેથી લઈને આવજો કે રવિવાર છે ને આજે જઈએ માતાજી પાસે, 5 મિનિટ આંખ બંધ કરી બેસીશું અને ભક્તિ કરીશું. અમારા ગુના ભૂલ જે કઈ થયું હોય એ અમારી કુળદેવીને અમે કહીને આવીશું. અને માં તું અમને કઈક માર્ગ બતાડજે તો અમને તો નહીં મેલડી, હું અહીંયા જ ન્યાય કરાવું, મેલડી છું. પણ એના માટે તમારા ભક્તિ વાળું થવું પડે, ભાવ વાળું થવું પડે, ભજન વાળું થવું પડે. તમારી માતાને 40 વર્ષ દુઃખ પડ્યું. કેટલું? 40 વર્ષમાં 40 વર્ષથી લોકોના પૂર્વજો ફરતા હતા, આજે એની વસ્તીએ ફરે છે. આ ફરવામાં ને જોવડાવવામાં તો લોકો મરી ગયા. માતાઓ મળી, કોઈ વ્યવહાર થયા નથી. બાપ જીવતો તો ત્યારે એક દીવો કરતા હતા, આ જોવડામાં 5 દીવા થયા. માસ્તર મને ઓળખો તો જ ઓળખાય. ખરો મારી ખરો. બધું આ તમે જે કરો છો ને, જે ભૂલો, એ માતાજી આમ દબાય કરે છે. માસ્તર શું કરે છે?
માતાજી બિચારા તમારી ગુનો ને ભૂલો બિચારા દબાઈ દબાઈ કરસ. આમાં પણ લોકોને એવું લાગે છે આપણા જગ્યાએ જઈશો તો આપણું સારું થઈ જશે. આ માતા તો જબરી છે. આમાં કોઈ દુનિયામાં માતા જબરી નથી માં. શું કર્યું હશે આવું તે માતાઓ જબરી થઈ? વિચાર આવે છે? હું કાયમ સત્ય વાત કરીશ, સાચી વાત કરીશ. સુખ પડે કે દુઃખ પડે, આપણી ખોડિયાલ જ સાચી છે. હું મેલડી છું. માં માં આપણી કાળકા જ સાચી છે. ગમે તે હશે, ગમે તે હશે, ગમે તેવું હશે, આપણી માં છે ને આપણને હાચવી લેશે. આમાં પણ એવું ના કહેશો કે અમે જે જગ્યાએ જઈએ છે એ માતા તો જબરી છે. કોઈ દિવસ આ શબ્દ બોલશો, નહીં માં. અમે જે જગ્યાએ જઈએ છે એ માતા તો જબરી છે, એવું ક્યારે બોલશો નહીં. એવું બોલતા શીખો કે જે જગ્યાએ જઈએ છે એને અમારી કુળદેવીની ભક્તિ શીખવાડી છે. અને જેટલા લોકોએ ગુનાહ કર્યા, ભૂલો કરી, પાપ કર્યા, વિધિઓ કરાઈ, એમાં તો દુખી થયા ને. પણ એમાં સમાધાન નથી. મેં વડા ના કીધું કે ગમે તેટલું તમે હોનું, ચાંદી કે રૂપા કે રૂપિયા કે હોનાની ઈંટો માસ્તર મૂકો ને આમાં તોય માતા ઉભી રહેતી નથી માં. આપણે માને એવું કહીએ કુળદેવી ના કે માં તું જે ન્યાય કરાવે, જ્યારે કરાવે ત્યારે બસ તું ન્યાય કર, અને તું ન્યાય કરાવે ત્યારે જ મારે ન્યાય કરવો છે. હું મેલડી છું. માં માં તો તમારી પેઢીની કોઈક મેલડી હોય તો તમારી કુળદેવી એના દીવામાંથી નીકળી તમારી પેઢીની મેલડીને ભલામણ કરશે, તમારી પેઢીની શિકોદરના ભલામણ કરશે. તમારી જ કુળદેવી ને ખબર છે કેટલી મેલડી છે, કેટલી શિકોદર છે, કેટલા પૂર્વજ છે, કઈ માતા હતી. તમારી ખોડિયાલને ખબર છે ને? આમાં ખોડિયાલને કેટલા વર્ષ થયા? 400, 500, 600 વર્ષ થયા ને? આમાં તો ખબર છે ને કે 300 વર્ષ પહેલા તમારી પેઢીમાં કેટલી માતાઓ હતી? ખબર છે ને? આપણે કેમ એને કોઈ દાડો ના પૂછ્યું? કારણ કે આપણને એવું કોઈ જ્ઞાન આલ્યું નથી. નથી. આજે બાળકો ભણવા જાય ને માસ્તર, તું જ ભણાવે છે ને? આમાં હું તને પ્રશ્ન કરું આમાં કે માસ્તર તું બાળકોને ભણાવે છે આમાં તો અંદર પુસ્તકમાં એવું આવ્યું આમાં કે સોમનાથ કેટલી વખત તોડવામાં આવ્યું હતું. જેને તોડ્યું સોમનાથ એના આપણે યાદ કરવાના. આમાંથી આ 90% એવા છે ને જેમની 7મી પેઢીએ કોણ થતું ને એ ખબર નથી. હું મેલડી છું. આમાં એ ભણાવવામાં આવ્યું? ના માં. હું એ જ કહું છું કે એ ભણાવો કે પૂર્વજ કોણ હતા, વંશવાલો ક્યાંથી આવ્યો તો, આમાં તમારી પેઢીમાં તમારા પૂર્વજો આ ખોડિયાલ ક્યાંથી લાયા, શિકોદર કોણ છે, મેલડી ક્યાંથી છે, આવું ભણો. થોડું તો ભણો. આમાં આ તો કે સોમનાથ 7 વખત તોડ્યું અને ફલાણાએ તોડ્યું, શું એને શું કરવાનું? એને કરવાનું શું? એ આપણા પૂર્વજ થતા હતા? ના કોઈના પૂર્વજ થતા હતા? ના માં. નતા થતા. એટલે માસ્તર આમાં તમે જ ખોટું ભણાવો છો. મને ઓળખો ને તો ઓળખાય. આમાં એટલે ખરો મળી ખરો. હા સાચું જ છે. હું સાચું જ બોલીશ. દુઃખ લાગશે, વાગશે, લોહી નીકળશે, પાટો બાંધી લેવાનો. મેલડી છો. આમાં હા. એટલે આપણને ખબર હોવી જોઈએ કે આ ઘર છે તો ઘર કોનું હતું, આ ઘરમાં કોણ રહેતું હતું. ઘર તો 300 વર્ષ જૂનું છે. આ ગોખલો છે તો કોને બનાવ્યો, કેમ બનાવ્યો, અંદર માતાજી કયા છે, આ બધી શોધખોળ રાખજો. આમાં લોકો નવી નવી માતાઓના રસ જાગ્યા. એડો મેલડીના ત્યાં જઈએ રવિવારે, ત્યાં આપણું દુઃખ મટાડશે. જ્યાં સુધી પેલા ગોખલા વાળી રાજી ના થાય ને ત્યાં સુધી પેલા શિખર વાળી રાજી ના થાય. મને ઓળખો ને તો ઓળખાય. આમાં બહુ અઘરો શબ્દ છે, આમાં બહુ ગહેરો છે ને. આમાં ગોખલા વાળી રાજી ના કરી શક્યા આમાં અને મોટા શિખર વાળી રાજી કરવા નીકળ્યા છો. આમાં તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય એમ કહું છું. આમાં મને એવું છે જ નહીં કે હું તમને કઈક સારી 4 વાતો કરું, તમારા હિત માટે જ કરું. ના, મારું કામ આ કળિયુગમાં સદાના માટે રહેશે કે તમને ઠપકો આપીને સત્યના માર્ગે મોકલું. આમાં તમને 4 વાતો સંભળાવીને તમને સત્યના માર્ગે મોકલું.
કારણ કે હું આપીશ ને જ્ઞાન, આમાં હું તમને જ્ઞાન આપીશ ને તો તમે સાંભળશો, એ તમારી વસ્તીમાં ઉતરશે જ્ઞાન. આમાં આજે તમે 50 વર્ષના છો, કેટલા છો? 50 50 વર્ષના છો, 40 વર્ષના છો, 35 વર્ષના છો, 20 વર્ષના છે, બેઠ્યા છે ને. આમાં પણ દરેક ને કહું છું, દુનિયા આમથી આમ થાય. આમાં મંગળવારે તમારી કુળદેવી નો દીવો ખંડ રાખજો, હું મેલડી છો. આમાં કોઈ નહીં હારું કરવા આવતો, હું મેલડી કહું છું, કોઈ હારું કરવા નહીં આવતો. આમાં હું તો તમને માર્ગ બતાડું છું. કેમ કે તમે મારા શિષ્ય ને હું તમારી ગુરુ છું. આમાં જ્યારે જ્યારે ભૂલ થાય ત્યારે ગુરુ કહે ને, આમાં ગુરુ કહે આ 1000 ગાદી વાળા આઈ ગયા, મંદિર વાળા આઈ ગયા, હું મેલડી છું, મેલડી છું એવું બોલતા થયા. કોઈ કેમ ના કીધું કે ખોડિયાને ખોળો નાખવો પડે, આમાં શિકોતરના ઉપવાસ કરવા પડે, સતીને રાજી કરવી પડે? કેમ કોઈ બતાવતું નથી? આમાં મારો મારો આજ વિરોધ છે, આજ વિરોધ છે. આમાં અને અને ભૂવા ના બનતા, આમાં કોઈને ના બનાવવાનું ના પાડું છું. હું ના જ પાડું છું, ભૂવા ના બનતા. આમાં ભૂવા કોઈ બનતા નહીં માં ભગત બનજો, ભક્તિ કરજો, મનની અંદર શ્રદ્ધા રાખજો, આંખ બંધ કરજો અને 500 વર્ષનો ઇતિહાસ બતાવવા તમારી ખોડિયાલ, કાળકા, ચાઉંડ, મેરડી અને શિકોદાર આવશે. આમાં કોક ધૂણીને 4 વાત હારી કરે ને માસ્તર, આમાં કોઈ ધૂણીને 4 વાત હારી કરે ને એની વાત માનવાની જ નહીં. આમાં કારણ કે હારું લગાવવા વાત કરસ. આમાં આ હું સલાહ આલું છું આમાં કે ને, મેં કુદી કે હું જબરી છું. આમાં અરે હું જબરી કહેવાય કેમ કહેવાય કે હું પાવાગઢમાં મળી હતી, આમાં હું શંખલપુરમાં મળી હતી, રાજપરામાં 110 વર્ષની ડોશીના રૂપિયા મળી હતી. તો આ ગુજરાતમાં હું જબરી ના કહેવાય? આમાં એ હું જબરી કહેવાય કે ના કહેવાય? હું જબરી કહેવાય. હું મળી હતી તો આમાં કોઈ મંદિર વાળાએ કીધું, કોઈ ગાદી વાળાએ કીધું, નામાં કોઈ ધૂણવા વાળાએ કીધું, નામાં કોઈ જટા વાળાએ કીધું, કોઈ લંગોટ વાળાએ કીધું, કોઈ દિગંબરે કીધું. આ અમૃતની જોગ માયા પેલી પાલોદરની જોગણીએ કીધું તો હું મેરડી છું. આમાં તો હું જબરી ના કહેવાય? કહેવાય માં હું જબરી નથી. મારા ભક્તોનો ભાવ જબરો છે ને એટલા મળવા આવવું પડે છે ડોશીના રૂપે. આમાં પછી 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 તમને હારું લગાડવા આમ થઈ જાય ને પેલું થઈ જાય ને આમ થશે, મારામાં આવતું નથી માં હું તો એમ જ કહું છું કે કુળદેવીની ખબર ના હોય ને તો મને પૂછજો, કુળદેવીની ખબર ના હોય તો મને 10 વખત પૂછજો અને 110 વખત જવાબ આપીશ. પણ કુળદેવીની ભક્તિ કરવી હોય ને તો જ અહીંયા આવજો. આમાં જેને કુળદેવીની ભક્તિ ના કરવી હોય ને એ અહીંયા આવતા નહીં માં નહીં. એટલે લોકો ખાલી સાંભળવા આવે. આમાં ખબર છે? હા, કે આજે માતાજી શું કહે છે, હું શું કહીશ એવું સાંભળવાનું ક્યાં આવવાનું હતું? તાર રાત્રે કેવું હતું તો હું રાત્રે આવત કેવા. આમાં આપણી પાસે 1000 સ્વરૂપ છે, આમાં પણ મને સાંભળવા આયા છો 3 જણા હું મેરડી છું. આમાં અને સાંભળવા આયા છે 3 જણાનો હું મેરડી એવું કહું છું આમાં કે બેટા આ ધંધા મેલ લેજે, આમાં આમનું આમ કરવાનું રહેવા દેજે. આમાં તારા પૂર્વજ જે મેરડી મૂકીને ગયા છે ને આમાં એ ડેરી નાની ઘરની બહાર જે નાની ડેરી ગામડે છે ને બેટા, આમાં એ મેલડી કોણ છે કોઈને ખબર? નથી માં પણ 2 અગરબત્તી મોતી ડોહાના નામની એ મેલડી ના હાલજે. અને તું 2 અગરબત્તી કરે ને તને હોકારો આવા તો માનજે કે 85 વર્ષે તારી મેલડી ના ગોતી લઈને આવી તી હું મેલડી છું. આમાં આજે મારી પાસે આવો છો ને બધા આવે છે ને દૂર દૂરથી, બહુ દૂર દૂરથી લોકો આવે છે, બહુ દૂર દૂરથી આવે. સમય આવે તો વિમાન કરીને આવશે હું મેલડી છું, બહુ દૂર દૂરથી લોકો આવે છે. હા, ખાલી ખાલી મને મળવા આવશે. માતા તમને મળવા જ આયા છે. કારણ કે આ કળિયુગમાં મારો રૂપ, મારો રંગ, મારો આકાર, મારો વિકાર, મારી ઢાલ એવી છે એક વખત જોઈ જાય 4 વખત સાંભળવી પડે. વંશ પર નદી ગંધર્પ્યા મેલડી છો. આમાં ગાડીનો એક કોઈ ને મેલડી યાદ કરો અને રાજા મેલડી લખીને આવું એ ભગવતી છું. આમાં અને કોઈને નથી કીધું કે રવિવારે આવો તો શ્રીફળ લઈને આવજો. આમાં
લોકો તો દારૂની બોટલ લઈને જાય, ખબર છે ને? હું તો મારા ભક્તોના દુઃખ પીવું ને ત્યારે જ મોજમાં આવી જાઉં છું. મેલડી છો આમાં એ કળિયુગમાં હું મેલડી આવી અમૃતના કહેવા ઉપર, અને મેં તમારું દુઃખ મટાડ્યું એટલે નારાયણના ત્યાં મારું પુનર્થ લખાઈ ગયું. મેલડી છો આમાં અને મોટી શ્રદ્ધા, મોટો વિશ્વાસ. આજે તમને મારા ઉપર કદાચ વિશ્વાસ ના પડતો હોય તો બીજી જગ્યાએ જજો, ત્રીજી જગ્યાએ જજો. પછી મનથી એવું લાગે કે હારી જગ્યાએ જઈને આયા, કોઈ માર્ગ બતાડતો નથી, ત્યારે બધું ત્યાગીને બધું ભૂલીને કુળદેવીના ચરણ શરણમાં બેટા જતા રહેજો. અને એટલું જ કહેજો કે દુનિયાની બધી માતાઓનો ભૂલીને કુળદેવી, હે કાળકા, હે ચાઉંડ, હે બ્રહ્માણી, હે ખોડિયાલ, હે બહુચર, તારા સાનિધ્યમાં આયા છીએ. મને નથી લાગતું કે આ કળિયુગની અંદર તમારી માં સિવાય તમને કોઈ બચાવી શકે. હું મેરડી છો, પણ જેનો વિશ્વાસ જબરો એના માટે હું જબરી. મેં કીધું જ નથી કે હું જબરી છું. મારા 13,000 વર્ષ થયા અને સમય આવા આમાં બનવાનું થાય, મારું ચોઘડિયું બને એટલે સોનાનો શણગાર સજીને હાથ વરને દીકરી બનીને આવું છું. આમાં માં બસ કોક આશા લઈને આવ્યું હોય આમાં માસ્તર આમાં કે માતાજી આજે 8 વર્ષ થયા દીકરો નથી, આમાં. તો જા બેટા તારી ખોડિયાલ દીકરો દેશે, મને ઓળખો ને તો ઓળખાય. માં પણ મંગળવારનો ઉપવાસ કરજે.